ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ પડી રહ્યો છે, પરંતુ ક્યાંક ગુજરાતનું આજનું વાતાવરણ કેવું રહેવાનું છે અને આજની આગાહી શું છે તેના વિશે જ વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ પડી રહ્યો છે। આપણે જોયું હતું કે છેલ્લે હીટવેવનો એક રાઉન્ડ પૂર્ણ થયો હતો, એ બાદ માવઠાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી અને એ જ શક્યતાઓને આધારે ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ માવઠું પડ્યું હતું। પરંતુ જો વાત કરવામાં આવે આજના દિવસની, તો ખાસ કરીને જે વિસ્તારોમાં પહેલા આગાહી આપવામાં આવી હતી, કચ્છ છે, મોરબી છે, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા, એ વિસ્તારોમાં આજે વરસાદની કોઈ જ આગાહી નથી। પરંતુ જો વાત કરવામાં આવે દરિયાકાંઠાના વિસ્તારોની, તો ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જામનગર, દીવ છે, ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે ઉપરના ભાગમાં, તો સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, દમણ, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ, આ દરેક જગ્યાએ વરસાદની આગાહી આપવામાં આવી છે। એટલે ખાસ કરીને અહીં વરસાદ છે તે વધી શકે છે એવી પણ ક્યાંક શક્યતાઓ છે વ્યક્ત કરવામાં આવી છે। એટલે આ દરેક જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ છે તે પડી શકે છે એવી પણ ક્યાંક આગાહી કરવામાં આવી છે। પરંતુ જો વાત કરવામાં આવે એના પછીના દિવસે, તો હવે ધીરે ધીરે આ માવઠું છે તે ઓછું થઈ રહ્યું છે। અને જો એ જ વિષયની વાત કરવામાં આવે, તો હવે જે જગ્યાએ આગાહી કરવામાં આવી હતી, ખાસ કરીને જે દરિયાકાંઠાના જિલ્લાઓ હતા, એ કોઈ જ જગ્યાએ આગાહી કરવામાં આવી નથી। એટલે કે કચ્છ હોય, દ્વારકા હોય, પોરબંદર હોય, જૂનાગઢ હોય, રાજકોટ હોય, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા અને છોટાઉદેપુર, અહીં વરસાદની કોઈ જ સંભાવના વ્યક્ત કરવામાં નથી આવી। પરંતુ જો વાત કરવામાં આવે નીચેના વિસ્તારોની, તો ગીર સોમનાથ, દીવ, અમરેલી છે, ભાવનગર છે, ભરૂચ, નર્મદા, સુરત, તેની સાથે તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર અને હવેલી, તેની સાથે જે આ ડાંગ છે, એ જ જગ્યાએ હવે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે હવે ધીરે ધીરે વરસાદનું અને ખાસ કરીને જે માવઠાનું જોર છે તે ઘટી રહ્યું હોય એવું પણ લાગી રહ્યું છે। ગુજરાતમાં આગામી સમયમાં કેવું વાતાવરણ રહેવાનું છે તેની સાથે માવઠાને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું કહ્યું તે પણ સાંભળીએ। 3 મે 2025 થી લઈને 10 મે 2025 વચ્ચેની જે આપણે ઘણા સમયથી આગાહી હતી કે આ સમયગાળા દરમિયાન જે માવઠું પડવાનું છે, એમાં જે એક સાયક્લોનિક સર્ક્યુલેશન આપણા ઉપરથી પસાર થયું અને રાજ્યની અંદર હેવી માવઠું થયું। આજે 9 તારીખના રોજ જોવા જઈએ તો એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ હવે આપણા ગુજરાત ઉપરથી પસાર થઈ ચૂક્યું છે। હવે આપણે એના અસરમાંથી મુક્ત થયા છે। હા, એક ચોક્કસથી વાત છે, મેં ગઈકાલે પણ જણાવ્યું હતું, આજે 9 તારીખે હવે વરસાદની તીવ્રતામાં ઘટાડો પણ થયો છે। જોકે વરસાદની તીવ્રતામાં ઘટાડો થયો છતાં પણ આજે 9 તારીખે અનેક જગ્યાએ છૂટાછવાયા હળવા વરસાદો નોંધાયા છે। હજુ આવતીકાલે 10 તારીખના રોજ પણ હળવા વરસાદ નોંધાઈ શકે અને બની શકે કે પરમ દિવસે 11 તારીખે પણ એકલ દોકલ છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદ નોંધાઈ શકે। કેમ કે આ એક મોટી સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ છે। ઇતિહાસનું સૌથી મોટું માવઠું અત્યારે આપણા મે મહિનામાં જોયું છે। એટલે એવડી મોટી સિસ્ટમ પસાર થઈ હોય એટલે થોડા દિવસ માટે હળવા ઝાપટાના રૂપમાં એની અસર તો જોવા મળતી હોય છે। એટલે આજે 9 તારીખે જેવી રીતે છૂટાછવાયા ઝાપટાઓ નોંધાયા છે, એવી રીતે આવતીકાલે 10 તારીખ અને પરમ દિવસે 11 તારીખ, એમ 2 દિવસ સુધી હજુ હળવા ઝાપટા નોંધાઈ શકે। જો કે પરમ દિવસે છે એકદમ છૂટાછવાયા અને ક્યાંક ક્યાંક જ ઝાપટાઓ જોવા મળશે। પરમ દિવસે બહુ અસર નહીં હોય અને જે અત્યારે વાદળછાયું વાતાવરણ છે એ પણ પછી ધીમે ધીમે ખુલ્લું થશે। એટલે કે આપણું ગુજરાતનું આખું આકાશ છે એ સંપૂર્ણ ખુલ્લું થતા લગભગ સમય લાગશે 13 મે સુધીનો। 13 મે સાંજ સુધીમાં ગુજરાતનું તમામ હવામાન છે એકદમ ખુલ્લું થઈ જશે, આકાશ ચોખ્ખું થઈ જશે અને 14 તારીખથી આપણું વાતાવરણ છે એ રાબેતા મુજબનું થશે। એ પછી આપણું જે તાપમાન છે, અત્યારે માવઠાને કારણે અને વાદળછાયા વાતાવરણને કારણે તાપમાન ઘટ્યું છે, એ તાપમાન પણ હવે 13 અને 14 તારીખથી ધીમે ધીમે અપ થવાનું ચાલુ થશે। તાપમાન ફરીથી આપણે ઊંચું જશે। એટલે જે આપણે ઘટેલું તાપમાન હતું એ પણ હવે 13 અથવા તો 14 મે થી આપણે ફરીથી વધવાનું ચાલુ થઈ જશે અને આ માવઠાની જે આપણે અસર જોવા મળી, જેમાં મે મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર ભારે માવઠું થયું અને જે 13 અથવા તો 14 તારીખથી વાતાવરણ ખુલ્લું થવાનું છે, એ પછી 21 તારીખ સુધી હવામાન ખુલ્લું રહેશે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની। 21 તારીખ બાદ
22 તારીખથી લઈને 30 તારીખ સુધીમાં ફરીથી પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની સંભાવનાઓ છે, પણ 21 તારીખ સુધી આપણું હવામાન ખુલ્લું રહેવાનું છે. મને ઘણા બધા મિત્રોના કોલ આવતા હોય, કેમ કે અત્યારે લગ્ન સરાની પણ સિઝન ચાલી રહી છે. ઘણી જગ્યાએ પ્રસંગ હોય એટલે 15, 16, 17, 18 આ તારીખોમાં ઘણા બધા મિત્રોને ચિંતા છે કે આમાં માવઠું થશે કે નહીં. ત્યારે મારું જે બેઝિક અનુમાન છે ત્યાં સુધી 13 તારીખથી લઈને 21 તારીખ સુધી કોઈ માવઠું થાય તેવી શક્યતાઓ નથી. અચાનક જો કોઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થશે તો ચોક્કસથી અમારા તરફથી માહિતી આપવામાં આવશે. પણ અત્યારે આપણે એટલું ચોક્કસથી નોંધ લેવાની છે કે હવે ધીમે ધીમે જે આ વાતાવરણ ચોખ્ખું થઈ રહ્યું છે, આવતીકાલે 10 તારીખ અને પરમ દિવસે 11 તારીખે પણ કોઈ જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પડી જાય, એ પછી 12 તારીખથી પછી આપણે માવઠાની સંભાવનાઓ નથી. 13 તારીખથી વાતાવરણ ખુલ્લું થશે. એ 21 મે 2025 સુધી વાતાવરણ ખુલ્લું રહેશે. એટલે આપણા ગુજરાતીઓને ક્યાંય પણ કોઈ પણ પ્રકારની પરેશાની છે એ 13થી લઈને 21 તારીખ સુધીમાં થાય તેવી કોઈ શક્યતાઓ નથી. એટલે કોઈ મિત્રોએ ડરવાનું કે ગભરાવાનું નથી. છતાં પણ અચાનક વાતાવરણમાં ઘણી વખત બદલાવ આવતા હોય, ફેરફાર થતા હોય તો ચોક્કસથી અમારા તરફથી માહિતી આપવામાં આવશે. એટલે કે જે પ્રમાણે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા કહેવામાં આવ્યું કે લગભગ 2 થી 3 દિવસ સુધી આ માવઠું છે તે યથાવત રહેવાનું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.